મિત્રો, myself Dr. R.S. Dave from Science College પીલવાઈ, નોર્થ ગુજરાત. આજે આપણે કેમેસ્ટ્રીના આ સંધાનના લેક્ચરમાં સંકીર્ણ સંયોજનો અને સંકીર્ણ સંયોજનો સમજવા માટે એક એવો સિદ્ધાંત કે જે શરૂઆતના વર્ષોમાં લિગેન્ડ ફિલ્ડ થિયરીનો બહુ ડેવલપ નહોતો થયો ત્યારે આપણે એને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ટૂંકમાં એને CFT તરીકે ઓળખીએ છીએ, તેના વિશે થોડીક ચર્ચા કરીએ. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં એના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઇઝ અ મોડેલ ધેટ ડિસ્ક્રાઇબ્સ ધી બ્રેકિંગ ઓફ ડિજનરસીસ ઓફ ઇલેક્ટ્રોનિક ઓર્બિટલ સ્ટેટ્સ, usually d or f orbitals, due to a static electric field produced by surrounding charge distribution. એટલે કે સંકીર્ણ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયનની આજુબાજુ ગોઠવાયેલા જે લિગેન્ડ્સ છે એ લિગેન્ડ્સ વડે, હવે લિગેન્ડ્સની વાત કરીએ ત્યારે લિગેન્ડ્સ ઋણાયન પણ હોઈ શકે અને તટસ્થ અણુઓ પણ હોઈ શકે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનું ધાતુ આયનને દાન કરવાનું છે. આવા લિગેન્ડ્સ દ્વારા ઘેરાયેલું એક આવું કેન્દ્રીય ધાતુ આયન છે, જે ધાતુ આયન પાસે સંક્રાંતિ ધાતુ તત્વ હોવાના નાતે એની પાસે સૌથી બહારની કક્ષકોમાં ડી કક્ષકો હોય છે અથવા તો એફ કક્ષકો હોય છે. આ ડી કક્ષકો શરૂઆતમાં સમશક્તિક હોય છે, જેની પાસે 5 સબસેલ એટલે કે એની પાસે 5 ઉપકક્ષકો છે. આ પાંચેય કક્ષકો શરૂઆતની સ્થિતિમાં સમશક્તિક હોય છે. આ સમશક્તિક જે કક્ષકો છે એની આજુબાજુ એ પોતે લિગેન્ડ્સ વડે જ્યારે ઘેરાય છે ત્યારે એની આ પાંચેય ડી કક્ષકો ડિજનરસી ગુમાવે છે, એટલે કે પોતાની સમશક્તિયતા ગુમાવે છે અને બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે પહેલું આ CFTનો મહત્ત્વનો મુદ્દો છે કે આ ડિજનરસી ગુમાવે છે. જ્યારે સંકીર્ણ સંયોજન બને છે ત્યારે ધાતુ આયન પોતાની ડી કક્ષકો પૈકીની પાંચેય ડી કક્ષકોની સમશક્તિયતા ગુમાવે છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. ધીસ થિયરી હેઝ બીન યુઝ ટુ ડિસ્ક્રાઇબ વેરિયસ સ્પેક્ટ્રોસ્કોપીઝ ઓફ ટ્રાન્ઝિશન મેટલ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સીસ, ઇન પર્ટિક્યુલર ઓપ્ટિકલ સ્પેક્ટ્રા. એટલે કે CFTના મહત્ત્વના મુદ્દાઓમાં અને ઉપયોગોમાં આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે CFT વડે આપણે શું કરી શકીએ છીએ. તો સંકીર્ણ સંયોજનોમાં જે જુદા જુદા વર્ણપટો સમજવાની એક વાત છે, એ વર્ણપટો આપણે આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના સિદ્ધાંત વડે સમજી શકીએ છીએ. ખાસ કરીને સંકીર્ણ સંયોજનોમાં ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનોની સંક્રાંતિના ફળ સ્વરૂપે આપણને જે ડીડી સંક્રાંતિઓ મળે છે અને એના કારણે એના દ્રાવણો રંગીન દેખાય છે. એ રંગીન દ્રાવણો દેખાવાનું કારણ આ જુદા જુદા વર્ણપટો છે અને એ વર્ણપટો સમજવા માટે આપણને આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી બહુ જ ઉપયોગી છે. આમ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીથી આપણે આ પ્રકારે જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી શકીએ છીએ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં એક બીજો મુદ્દો એવો પણ છે કે એમાં જ્યાં સુધી ધાતુ આયન મુક્ત ધાતુ આયનના સ્વરૂપે હોય છે, એટલે કે ક્રિસ્ટલની અંદર જ્યારે ધાતુ આયન મુક્ત ધાતુ આયન હોય ત્યારે એની પોતાની પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. એટલે કે એ વખતે એની શક્તિયતામાં એની શક્તિના જે એનર્જી લેવલ છે એમાં કોઈ ડિફરન્સ હોતો નથી. પાંચેય સબસેલ આર ઓન ધ સેમ એનર્જી લેવલ. બટ વેન ઇટ્સ સરાઉન્ડેડ બાય સમ ઓફ ધી લિગેન્ડ્સ, જ્યારે કેટલાક લિગેન્ડો જે ઋણભારિત અથવા તટસ્થ અણુઓના સ્વરૂપમાં એની આજુબાજુ આવે છે ત્યારે પાંચેય ડી કક્ષકો એની ડિજનરસી ગુમાવે છે. એ સમયે લિગેન્ડ્સના અબંધકારક ઇલેક્ટ્રોનો અને ધાતુ આયનની ડી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનો વચ્ચે કેટલીક આંતરક્રિયાઓ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનની આપલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાના પરિણામે આ પાંચેય ડી કક્ષકો વચ્ચે થોડા અપાકર્ષણો થાય છે અને એ પ્રકારે એનું ઇન્ટરેક્શન જોવા મળે છે. હવે પછીનો મુદ્દો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ધ થિયરી ઇઝ ડેવલપ્ડ બાય કન્સિડરિંગ એનર્જી ચેન્જીસ of the 5 degenerate d orbitals upon being surrounded by an array of point charges consisting of the ligands. As a ligand approaches the metal ion, the electrons from the ligand
will be closer to some of the d orbitals and farther away from the other, causing a loss of energy. એટલે કે જ્યારે લિગેન્ડ વડે ઘેરાયેલું આ ધાતુ આયન પોતાની ડી કક્ષકોની ડિજનરસી ગુમાવે છે ત્યારે આની આજુબાજુ કેટલાક લિગેન્ડ્સ આવેલા હોય છે. આ લિગેન્ડ્સની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન વડે ધાતુ આયનની ડી કક્ષકોની જ્યારે આંતરક્રિયા શરૂ થાય છે ત્યારે ધાતુ આયનની ડી કક્ષકો પોતાની ડિજનરસી ગુમાવે છે અને બે ભાગમાં વહેંચાઈ જાય છે ત્યારે ધાતુ આયનની કેટલીક ડી કક્ષકો એવી હશે કે જેની સામે લિગેન્ડ્સ આવે છે. એટલે કે લિગેન્ડ્સથી જે સૌથી વધુ નજીકની ડી કક્ષકો હશે એની શક્તિમાં એકદમ વધારો થાય છે અને જે કક્ષકો ધાતુ આયનની જે કક્ષકો ડી કક્ષકો એ લિગેન્ડ્સની કક્ષકો કરતાં દૂરની દિશામાં હશે એમની શક્તિમાં થોડો ઘટાડો થાય છે. આ રીતે ડી કક્ષકોની શક્તિ એક એવો ભાગ છે એ જેની શક્તિ લિગેન્ડ્સની સામે આવવાથી અચાનક વધે છે અને એ વધુ શક્તિ મેળવી અને હાયર એનર્જી લેવલે અનસ્ટેબલ બને છે, એટલે કે અસ્થાયી કક્ષકો બને છે. જ્યારે બીજી કેટલીક કક્ષકો જે લિગેન્ડ્સ કરતાં દૂર ગોઠવાયેલી હોય છે એમની શક્તિમાં એકદમ ઘટાડો થઈ અને ઓછી શક્તિ સપાટીએ એ કક્ષકો વધુ સ્થાયી બને છે. આ રીતે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એ આપણને અગત્યના મુદ્દાઓ સમજાવે છે. ધ ઇલેક્ટ્રોન્સ ઇન ધ ડી ઓર્બિટલ્સ એન્ડ ધોઝ ઇન ધ લિગેન્ડ રિપીલ ઇચ અધર ડ્યુ ટુ રિપલ્ઝન બિટવીન લાઇક ચાર્જીસ. કારણ કે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનો છે અને ડી કક્ષકોની આજુબાજુ જે લિગેન્ડ્સ વડે પોતે ઘેરાયેલો છે એ લિગેન્ડ્સ પણ અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો લઈને આવે છે. એટલે ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષે છે અને પરિણામે એ એકબીજાને અપાકર્ષણ અનુભવી અને શક્ય એટલા દૂર ગોઠવવા પ્રયત્ન કરતા હોય છે. ધસ ધ ઇલેક્ટ્રોન્સ closer to the ligands will have a higher energy than those farther away, which results in d orbital splitting in energy. આ રીતે ડી કક્ષકો જે છે મુક્ત ધાતુ આયનની ડી કક્ષકો જ્યારે ક્રિસ્ટલ ફિલ્ડનો ભાગ હતો ત્યારે એ એવા ક્રિસ્ટલ ફિલ્ડમાં રહેલા મુક્ત ધાતુ આયનની પાંચેય ડી કક્ષકો એ સમશક્તિક સપાટીમાં ગોઠવાયેલી હતી એ હવે બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એમની વચ્ચે શક્તિનો તફાવત ઉત્પન્ન થાય છે જેને આપણે સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોના વિભાજન તરીકે ઓળખીએ છીએ. એમાંના બે જૂથ પૈકીના કેટલીક કક્ષકો એટલે કે બે કક્ષકોનું એક જૂથ એવું છે કે જેની શક્તિમાં વધારો થાય છે અને 3 કક્ષકો એવી છે કે જે મૂળ શક્તિ સપાટી કરતાં ખૂબ જ નીચા શક્તિ સપાટીએ જેને આપણે T2G કક્ષકો તરીકે ઓળખીએ છીએ એવી શક્તિમાં ઘટાડો કરી અને ખૂબ નીચા શક્તિ સપાટીએ નીચા શક્તિ સ્તરે એ પોતે સ્થાયી બને છે. એટલે બાકીના મુદ્દા જોવા માટે આપણે જો બીજી સ્લાઇડનો ઉપયોગ કરીએ તો આ રીતે થતું ડી કક્ષકોનું જે વિભાજન છે એ આપ આ રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ડાયાગ્રામ એક એવી વસ્તુ છે જે તમને CFTના આ અગત્યના મુદ્દાઓ તો સમજાવે છે, ઉપરાંત CFTના ફળ સ્વરૂપ લિગેન્ડ્સની હાજરીમાં જ્યારે ધાતુ આયનની આ પાંચેય ડી કક્ષકો સમશક્તિકપણું ગુમાવી અને જ્યારે વિભાજન પામે છે જેને આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન તરીકે ઓળખીએ છીએ, જેની સરસ આકૃતિ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં અષ્ટફલકીય ક્ષેત્રમાં આ ડી કક્ષકોનું વિભાજન બતાવ્યું છે, જેમાં મૂળ શક્તિ સપાટી જે ગોલીય ક્ષેત્રમાં અને મુક્ત ધાતુ આયનમાં હોય છે એના કરતાં લિગેન્ડ્સની હાજરીમાં ધાતુ આયનની આ પાંચેય ડી કક્ષકો વિભાજિત થઈ અને આપ જોઈ શકો છો એ પ્રકારે DX² - Y² અને DZ² જેને આપણે ટૂંકમાં EG કક્ષકો તરીકે ઓળખીએ છીએ એની શક્તિ સપાટીમાં એકદમ વધારો થઈ જાય છે. એટલે કે મૂળ શક્તિ સ્તર કરતાં એ એનર્જીમાં વધારો કરી અને ઊંચી શક્તિ સપાટીએ અસ્થાયી બને છે. જ્યારે 3 ત્રિસમ શક્તિ સપાટીઓ DXY, DYZ અને DXZ નામની 3 કક્ષકો જેને આપણે ટૂંકમાં T2G તરીકે ઓળખીએ છીએ એવી 3 કક્ષકો આ અષ્ટફલકમાં મૂળ શક્તિ સપાટી કરતાં ખૂબ જ નીચા એનર્જી લેવલ ઉપર સ્થાયી બને છે અને બાજુમાં જે અષ્ટફલક છે એની આકૃતિ આપ જોઈ શકો છો. તો આ પ્રકારે આકૃતિમાં જે આપ જોઈ શકો છો એ પ્રકારે કે દરેક લિગેન્ડ્સ અક્ષોની ઉપર ગોઠવાયેલા છે.
ડી કક્ષકોનું વિભાજન જોતાં આપણે જોઈ શકીએ છીએ કે આ વિભાજન પૈકીનું એક જૂથ એવું છે જેને આપણે ઇજી તરીકે ઓળખીએ છીએ. વોટ વી કોલ ઇટ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એન્ડ ડી ઝેડ સ્ક્વેર. ઇન શોર્ટ દે આર T2 ઇજી ઓર્બિટલ્સ. આ ઇજી ઓર્બિટલ્સ છે એ અક્ષોની ઉપર ગોઠવાયેલી હોય છે અને અષ્ટફલકીય ક્ષેત્ર જ્યારે નિર્માણ પામે છે સંકીર્ણોમાં ત્યારે એ અષ્ટફલક ભૂમિતિમાં 6 લિગેન્ડ અક્ષોની ઉપર ગોઠવાયેલા હોય છે. એટલે કે આ ડી કક્ષકો બિલકુલ લિગેન્ડ્સની સામે હોવાથી લિગેન્ડની આંતરક્રિયા આ ડી કક્ષકો પૈકીની ઇજી કક્ષકો સાથે થવાની હોવાથી આ ઇજી કક્ષકો ખૂબ પ્રભાવી બને છે અને ઊંચી શક્તિ સપાટીએ સ્થાયી બને છે. જ્યારે T2G કક્ષકો એ અક્ષની વચ્ચે ગોઠવાયેલી છે જ્યાં એક પણ લિગેન્ડ અષ્ટફલક ક્ષેત્રમાં આવતું નહીં હોવાથી એ કક્ષકો લિગેન્ડ્સની ડી કક્ષકોથી થોડી દૂરના અંતરે હોય છે એટલે એ ઓછી પ્રભાવી બને છે અને શક્તિમાં ઘટાડો કરી અને નીચી શક્તિ સપાટીએ સ્થાયી થાય છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો ધ સ્પ્લિટિંગ ઇઝ અફેક્ટેડ બાય ધી ફોલોઈંગ ફેક્ટર્સ. ડી કક્ષકોના આ સ્ફટિક ક્ષેત્રમાં જે વિભાજન થાય છે એ વિભાજનને અસર કરતા પરિબળો જેમાંના કેટલાક મુખ્ય પરિબળો આપ ટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધ નેચર ઓફ ધી મેટલ આયન. ધાતુ આયનના સ્વભાવ પર આ ડી કક્ષકોનું વિભાજન ખૂબ જ આધાર રાખે છે. એવી રીતે આ ડી કક્ષકોના વિભાજનને અસર કરતું બીજું એક મુખ્ય પરિબળ હોય તો મેટલ આયનની ઓક્સિડેશન સ્થિતિ છે, એટલે કે કેન્દ્રીય ધાતુ આયનની ઓક્સિડેશન સ્થિતિ છે. ત્રીજું ફેક્ટર છે ધ એરેન્જમેન્ટ ઓફ ધી લિગેન્ડ્સ અરાઉન્ડ ધી મેટલ આયન. ધાતુ આયનની આજુબાજુ લિગેન્ડ્સની ગોઠવણી કયા પ્રકારે થાય છે એનો પણ એક સૌથી મોટો આધાર આ સ્ફટિક ક્ષેત્રના વિભાજન ઉપર રહેલો છે. અને છેલ્લું એક પરિબળ છે ધ નેચર ઓફ ધી લિગેન્ડ્સ સરાઉન્ડિંગ ધી મેટલ આયન, એટલે કે કેન્દ્રીય ધાતુ આયનને, સંકીર્ણ સંયોજનમાં રહેલા આ કેન્દ્રીય ધાતુ આયનને જે લિગેન્ડ્સ ઘેરે છે, એટલે કે એની આજુબાજુ જે લિગેન્ડ્સ આવેલા છે એ લિગેન્ડના પ્રકાર ઉપર ખૂબ મોટો આધાર રહેલો છે આ ડી કક્ષકોનો. ખાસ કરીને લિગેન્ડ્સ જે છે એને સમજવા માટે આપણે હવે પછીની સ્લાઇડોમાં લિગેન્ડ્સ માટેની એક અસરકારક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવવાની છે, એ સિરીઝ પણ આપણે જોવાના છીએ આજે. તો એ સિરીઝમાં શરૂઆતના જે લિગેન્ડ્સ છે દે આર વેરી સ્ટ્રોંગર લિગેન્ડ્સ વાઇલ લેટર ઓન આર વીકર ઓર પુઅર લિગેન્ડ્સ. એટલે જે લિગેન્ડ્સ એવા છે કે જે સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે પ્રબળ લિગેન્ડની વ્યાખ્યામાં આવે છે એવા લિગેન્ડ્સ આ ધાતુ આયનની ડી કક્ષકોનું વધુ વિભાજન કરવાના છે. અને જે લિગેન્ડ્સ વીક છે, એટલે કે નબળા લિગેન્ડ્સ છે, નિર્બળ લિગેન્ડ્સ છે, એ લિગેન્ડો આ ડી કક્ષકોનું વિભાજન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે. એટલે લિગેન્ડ્સનું જે લિગેન્ડ્સની પ્રબળતા છે એની નિર્બળતા છે એ આ ધાતુ આયનની ડી કક્ષકોના વિભાજન ઉપર સૌથી અસરકારક પરિબળ તરીકે એ વર્તે છે. એટલે ડી કક્ષકોનું વિભાજન કેટલા પ્રમાણમાં કેવી રીતે થવાનું છે એનો મોટાભાગનો આધાર આ લિગેન્ડ્સના પ્રકાર ઉપર હોય છે. હવે આપણે CFTના આગળના મુદ્દાઓમાં જોઈએ તો CFT વોઝ સબસિક્વન્ટલી કમ્બાઇન્ડ વિથ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ટુ ફોર્મ ધ મોર રિયલિસ્ટિક એન્ડ કોમ્પ્લેક્સ લિગેન્ડ ફિલ્ડ થિયરી. જે રીતે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને શોર્ટમાં CFT તરીકે ઓળખીએ છીએ એમ આ લિગેન્ડ ક્ષેત્રમાં જ્યારે ધાતુ આયન મુકાય છે ત્યારે લિગેન્ડ ક્ષેત્રની અસરથી ધાતુ આયન ડી કક્ષકો જે રીતે પ્રભાવી બને છે અને એના વિભાજન તરફ આપણે આગળ જઈએ છીએ તો એ પ્રકારના આ સાહિત્યને આપણે LFT તરીકે ઓળખીએ છીએ, વિચ ડિલિવર્સ ઇનસાઇટ ઇનટુ ધી પ્રોસેસ ઓફ કેમિકલ બોન્ડિંગ ઇન ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સિસ. એટલે કે આવા આ સંકીર્ણોના આ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સિસને બહુ ડીપમાં આપણે સમજવા માટે કેમિકલ બોન્ડિંગનો સહારો લઈએ છીએ અને કેમિકલ બોન્ડિંગ આપણને આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને લિગેન્ડ ફિલ્ડ થિયરી સમજવામાં ખૂબ જ ઉપયોગી એવું એક સાહિત્ય પૂરું પાડે છે. હવે આપ સ્લાઇડમાં જોઈ શકો છો કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના ફળ સ્વરૂપે આપણને સંકીર્ણ સંયોજનોમાં જુદી જુદી ભૂમિતિના, જુદી જુદી આકારોના, જુદા જુદા ઘણા બધા આકારોના સંકીર્ણ સંયોજનો પ્રાપ્ત થાય છે. આમાંના આપણે જોઈએ તો મહત્ત્વના કેટલાક જે ભૌમિતિક આકારો છે એમાં ઓક્ટ્રાહેડ્રલ સંકીર્ણો છે, ટેટ્રાહેડ્રલ સંકીર્ણો છે એટલે કે સમચતુષ્ફલકીય સંકીર્ણો છે, સ્ક્વેર પ્લેનર સંકીર્ણો છે એટલે સમતલીય ચોરસ સંકીર્ણો જેને આપણે કહીએ છીએ, ટ્રાયગોનલ બાય પિરામિડ છે. આવા ઘણા બધા પ્રકારના ML1 થી માંડી અને ML12 સુધીના સંકીર્ણ સંયોજનો અને એમની ભૂમિતિ આ રસાયણ વિજ્ઞાનમાં આપણે એનાથી બહુ પરિચિત છીએ. છતાં આપણે UG લેવલે જો વાત કરીએ તો ખાસ કરીને આપણા સિલેબસમાં જે ઇન્વોલ્વ કરેલી છે
આપણે સિલેબસના ભાગરૂપે જે ભણીએ છીએ એમાંની કેટલીક સૌથી સામાન્ય કેટલીક ભૂમિતિ અને ભૌમિતિક આકારો સંકીર્ણ સંયોજનોમાં જે ઉદ્ભવે છે એ છે અષ્ટફલકીય સંકીર્ણો અને સમચતુષ્ફલકીય સંકીર્ણો. ખાસ કરીને ML4 પ્રકારના સંકીર્ણો જે આપણે કહીએ છીએ. ML4 પ્રકારના સંકીર્ણોમાં બે પ્રકારની ભૂમિતિ આપણને જોવા મળે છે સંકીર્ણ સંયોજનોમાં, જેમાંનું ML4 સ્ક્વેર પ્લેનર છે, સમતલીય ચોરસ સંકીર્ણો, અને ML4 સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ ભૂમિતિ ધરાવતા સંકીર્ણ સંયોજનો, અને ML6 પ્રકારમાં ખાસ કરીને અષ્ટફલકીય સંકીર્ણોનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ જેને કહીએ છીએ આપણે. અષ્ટફલકીય સંકીર્ણોની વાત કરું તો અષ્ટફલકના આ 6 ખૂણા ઉપર 6 લિગેન્ડ્સ 6 બાજુએથી ગોઠવાયેલા હોય છે. એટલે અષ્ટફલક 8 બાજુઓ ધરાવતું આ અષ્ટફલક જેને 6 ખૂણા હોય છે, એ 6 ખૂણા ઉપર 6 લિગેન્ડ્સ જ્યારે ધાતુ આયનની ડી કક્ષકો તરફ આવતા હોય ત્યારે સ્વાભાવિક જ છે એ અક્ષો ઉપર જ આવે છે. અને અક્ષો ઉપર જો ધાતુ આયનની વાત કરીએ, ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર આપણે સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોના વિભાજનની ચર્ચા કરીએ તો આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોના ક્ષેત્રમાં ખાસ કરીને ડી કક્ષકો પૈકીના ઇજી કક્ષકોમાંની dx² - y² 4 લોબ અને dz² 2 લોબ એમ કરીને કુલ 6 લોબ આ રીતે અષ્ટફલકના 6 ખૂણા ઉપર ગોઠવાયેલી હોય છે. અને અષ્ટફલકીય ક્ષેત્રમાં આ 6 દિશાએથી 6 બાજુએથી લિગેન્ડ્સ અક્ષ ઉપરથી જ્યારે ધાતુ આયનને ઘેરતો હોય ત્યારે આ ઇજી કક્ષકો ખૂબ પ્રભાવી બને છે. એટલે કે આપ જોઈ શકો છો અષ્ટફલકના આકારને કે 6 લિગેન્ડ અક્ષોની ઉપર સરસ ભૂમિતિ ધરાવે છે, અને આ રીતે અષ્ટફલકનો એક નિયમિત અષ્ટફલક આકાર આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણા સિલેબસના ભાગરૂપે જોઈએ તો યુજી લેવલે એક બીજો સૌથી અગત્યનો જો કોઈ સંકીર્ણ સંયોજનનો એક આકાર આવતો હોય તો એ સમચતુષ્ફલકીય આકાર છે, જે આપણે હવે પછીની સ્લાઇડમાં જોઈએ. તો ટેટ્રાહેડ્રલ રચના. ટેટ્રાહેડ્રલની શરૂઆત કરીએ એ પહેલાં જો અષ્ટફલકની વાત કરીએ તો હું આગળ ચર્ચા કરી ગયો એ પ્રકારે dxy, dyz and dxz orbitals will be lower in energy than dz² and dx² - y², because dxy, dyz અને dxz આ 3 કક્ષકો જેને આપણે T2G કક્ષકો તરીકે ઓળખીએ છીએ, આ 3 કક્ષકો એવી છે કે જો